हेलो दोस्तों, राम राम सीताराम, गुड मॉर्निंग। नवा व्लॉगમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। તો કાલે આપણે નહોતા આવ્યા ચક્કર મારવા। આજે બપોરીમાં કીધું ચક્કર એક લગાવી લઈ, માણસો નીંદે છે તો માંડવીમાં ચક્કર મારવા આવી ગયા છીએ ને વાગવા જઈ રહ્યા છે 9, 9:15 થઈ રહ્યા છે। 9 વાગે ઘરેથી નીકળ્યો તો એટલે હવે તો 9:15 ઉપર થયું છે પારામાં। બાકી તો વચ્ચે વખેડી નાખ્યું, ખડ બહુ નથી પારામાં, ઝીણું ઝીણું હે, દંતરા ફેરવી દઈએ, ખડપા નીંદાઈ જાય એકવાર તો કપાસમાં જરીક ચક્કર મારતા જાય। આકાશમાં એકદમ વાદળછાયું વાતાવરણ જુઓ, સૂરજ ભગવાનના ક્યાંય અરસાણ નથી દેખાતા, ક્યાંય એટલે ક્યાંય છે। આમ સૂરજ ભગવાન તો હોય જ, પણ વાદળોમાં દેખાતા નથી એવું કહેવાનું છે। ચાલો કપાસમાં ચક્કર મારતા જાય, પવનનું ગુડગુડાટી બોલતું હોય છે તો ફોન કરી દઉં। આવી ગયા છીએ આપણા કપાસમાં। પમદી સવારે આવ્યા હતા, સોમવારે આપણે ચક્કર મારવા ભીંડી લેવા આવ્યા હતા, ફૂલ થોડાક તોડ્યા હતા। આજે ભીંડી 2 દિવસ થઈ ગયા હતા, પણ આજે બાપા કે ભીંડી ભલે થોડીક મોટી થાય પછી તોડસી કે 3 દીની થવા દો કે। ગલગોટા, ગલગોટા રે ભાઈ, ગલગોટા, ગલગોટા આપણે જે ઘરે વેરાયટી જલેબી લઈને પડી ગઈ એને તો પહોંચે જ નહીં, કેમ કે જો આ ગલગોટાનું ફૂલ તમે જુઓ, આ જોયું તમે, આ બાંગુ દેખાય આમ અહીંયાથી જુઓ, અહીંયા નીચેથી જુઓ, આ રહ્યું ને જે આ ભાગ જોયો તમે, આવી રીતે ફાટે, આ નીચલો ભાગ હોય ને, આ હવે આગળ જોઈએ, હવે સુધરી જાય તો સુધરી જાય, આ ફૂલ હારમાં થોડુંક કેવરાવે, હાર બનાવવામાં। जो अब बीजू देखो, इसका भी यही हाल है छे। जो वो प्रॉब्लम है, पण हजी कदाच एक एक फूल होय ने आने वधारे रसांग जड़ी जाता होय ने फाटता होय तोय बनी सके, बधाईमां नथी, अमुक अमुकमां छे। ने 26 तारीख मोर पारा चढ़ावी देवा है, थोड़ा थोड़ा लागी गई चक्कर। ओला छेड़े हेठ नथी जाऊं केम के ई बाजू आपणुं बधुं चक्कर मारेली ज छे। पमदी सवारे फूल तोड़वा आव्या हता एटले ने भाग्यावे नींदी नाख्युं है बधुं आपणो कपास। एकवार पहेला नींदो तो नानो हतो तई वेतवेतनो, ने पाछो हमणां 4-5 दी मोर नींदी नाख्यो। आपणे राप काढी गया हता वच्चे, 4 वार हाथी आयलुं आमां। एकवार वच्चे गाळो लीधो, पछी राप आयकी पाછી, पछी पाछो तीजी वार वच्चे गाळो लीधो, चौथी वार राप आयकी। हवे आमां पारा चढ़ावी, खातर बातर सुपर के जी नाखवुं होय डीएपी बाजुमां नाखी पारा चढ़ावी देवा है 5-6 दी पछी। पछी थोड़ी थोड़ी वच्चे नानी राप हाकीने पास कर नाखवी है, थोड़ी धूळ थई जाय, पोची धूळ, टूंकमां शुं छे जमीन फाटे नहीं, टूंकमां पीए तो नहीं, आपणे टपकथी पाय एटले जमीन नकर फाटवा मंडे ने तो एनी मूळझाड़ तूटे। तोय वरसाद न थाय एटले तो जमीन फाटे ज, गमे एवी पाह करी तोय, पण पाह करेली होय ने तो सारूं रहे। हाव ओલું आम नकરું होय तो वधारे कांई का 2-3 दी में मंडे फाटवा। लागी गई छे चक्कर आपणी, 1 मिनिट बेसी लई। वातावरण ने वादळा ने घेरावो थाय छे पण वरसाद नथी आवतो भाई, वरसाद जोई छे। वरसाद आवी जाय ने तो खेडूतनुं काम थई जाय, श्रावण महीनो सुधरी जाय खेडूनो भाई। पण वरसाद थाय तो हवे बधुंय पोळानी काम थई जाय। आकाशमां आखो दी आम वेधर तमे जुओ ने एवुं जाऊं आવું રીએ આકાશમાં। બપોરે વળી થોડીક વાર તડકો નીકળે
વળી બપોર પછી 4 વાગે એટલે વળી ધાબડિયું થઈ જાય એવા ચારા માંડ્યા હે. ચાલો ચાલ્યા રાખે, હવામાનનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. અને તો વળી વખેડવાની 4-5 દી નિરાત છે. આજે 19 તારીખ થઈ તો પછી 4-5 દી પછી આમાં પારા ચડાવી દઈ. કેમ કે વરસાદ થઈ જાય ને તો વળી થોડુંક કામ વધી જાય આપણે, કેમ કે વળી હાથી આંકવું પડે પછી પારા ચડે. ને વરસાદ મોર આપણે પારા ચડાવી દઈએ ને તો કોરી પા હોય, ધૂળ કોરી હોય તો આમ પારા હરખા ચડી જાય ને આમ મજા આવે હાથી આંકી. શું હવામાનમાં જાણવા જડે છે આપને, બંગાળની ખાડીમાં શું થઈ રહ્યું છે પછી આપણે જોઈ. ને એમાં પારા વરસાદ તો આવે કે ન આવે પણ પારા તો આપણે ઓમે કપા મોટો થતો જાય એટલે ચડાવવા જ પડશે. 4-5 દી નહીં તો અઠવાડિયા 10 દી પછી. કેમ કે પછી વચલા ગાળામાં વળી 7મ-8મ આવી જાય. આજે ફૂલડા 7મ છે, પછી 15 દી પછી પાછી ઓલી 7મ આવી જાય આપણી. એટલે આ વચલા અઠવાડિયા 10 દી પછી આપણે પારા ચડાવી દઈએ ને તો તહેવાર ઉપર પછી નિરાત. ને જો મગફળી ભાગિયા નીંદે છે એ આજ એક આલી બાજુનું કટકું 10 વીઘાનું એ નીંદાઈ જશે આજે, પછી ઓલી બાજુનું રહેશે એ 2-3 દીમાં નીંદી નાખશે. તો મગફળીમાં એકવાર હરવું હાથી ફેરવી દેવું એટલે પગલા કોઈ હાઈલા હોય સરખું થઈ જાય. નીંદેલું હોય એટલે પાછું હાથી હાલે ને મસ્ત બની જાય. એટલે એ 2 કામ છે આપણે, કપાસમાં પારા ચડાવવાના, એકવાર ઓલા નીંદી લઈએ ને એમાં સાથી ફેરવી દઈ. બીજું તો વાડીમાં આપણે થોડું પણ વખેડાય એમ નથી એટલે 1-2 ક્યારા નીંદી કાયમના. એમાંય બહુ એવું બધું ખડ નથી પણ નીંદી નવરાતે 1-2 ક્યારા. ને વાડીમાં ખેતરે ચક્કર મારી, આ કાંઈક કપાસ વળી આગેતરો છે તે વળી આમ ચક્કર મારવાનું મન થાય. બાકી તો આમ મોલ છે ને ભોમાં વાતું કરે છે બધે. આમ ઝીણા શ્રાવણ મહિનો અડધો આવી ગયો, આમ માણસો એક વાર વખેડ્યા છે આલી બાજુ. પછી આમ સામે ઝીણા મોલ છે હજી. આ વળી આગેતરો કપા આપણો છે વરસાદ મોરનો, એટલે વળી પાછું ટપકમાં પાણી પીએ એટલે એમ એને કાંઈ પ્રોબ્લેમ ન આવે એટલે વધ કર્યા રાખે. બાકી પાવાનો હોય તો આને ભેગું ન થાય પાણીમાં. ટપક છે એટલે 1.5 કલાકનું પાણી આને ઇનફ થઈ પડે. વળી થોડાક આજ ખેલે આપણે આ બકાલુંનું કર્યું સારું, કીધું કંઈક આવી તો બકાલું ખાવાય થાય માણસોને, આપણે વધતું બજારે આવેલું જાય. ને ફૂલની તનહાર વાવી છે એ આવેલી જાય વેચવામાં. જઈએ ઘરે, ચક્કર લાગી ગઈ મસ્ત મજાની. ચાપો કરી દઈ બંધ, કેમ કે માણસો આપણે ઉપલા પડામાં નીંદે છે એટલે કોઈ અહીંયા ઢોરા કે કાંઈ નીકળે રસ્તો છે આપણે મેન, એટલે અંદર ગરવાનું ન કરે. ને આપણે આવી ગયા છીએ વાડીમાં. તમને એક મસ્ત મજાની વસ્તુ બતાવું. જુઓ, આ ખેતી કરતા છે ને તો જોઈ જ છે, પરંતુ આ છે ને નાની જે ચક્કી હોય ને જે અલગ ચક્કી આવે, પીળા કલરની કરકા બેડા જેવી, ઓના જેવી સેમ હોય, એનું આ ઘર છે. જે સુગ્રીવનો મારો છે આ દોસ્તો. ચાલો ભાઈ, વાગી ગયો છે 1 ને માથે 4 મિનિટ થઈ ગયું છે બપોરનું ટાણું. ચાલો રોટલા ખાઈ લઈએ. એક ઝાડવાનું મૂળ કઈ પૂજવા આપણે ઓલો પાઇપમાં દબાણું હતું, કેટલા પાંદડા ખરી ગયા. એક મૂળ કાપ્યું ખાલી, જાડું મેન મૂળ છે, કાંઈ થાય નહીં. પાંદ ખરે મૂર્યું એક કાપ્યું ને
લાવો શું મોરવાનું છે, શું છે આની નીચે ઢાકેલું તમારું? બટાકા ભેળ કરવાની છે ને તમારે? સાતમ હે, ટાઢી સાતમની ભેળ. લાવો ડુંગળી મોરી નાખો. સાતમ તમારું ટાઢું ડુંગળી મોરી નાખીએ, પછી રોટલા ખાઈ લઈએ. અહીંયા મિત કંઈક મોરી રહ્યો છે. શું છે લાવ, તમારે ચટપટું જ ખાવાનું છે? કે તમારું નથી, આપણું નથી એમ કહી દે ને. સાતમનું કા સાતમનું થોડુંક ચાખવાનું ભેગું થઈ જાય તારે. શું બને છે વાળુમાં? લાવ લાવ બની કંઈક આવી પાઈકી નથી કાચી. આવી જ મજા આવે, આછી કઢી જ મજા આવે પીવાની. આમાં અનક્ષેત્રમાં જે અહીંયા ઓલી મજા આવે પીવાની આછી કઢી. તમને આછી ભાવે નથી, કાચી ભાવતી એને પાણી દીધ રાખ મારા જેવું. ચાલો ભાઈ, ગરમા ગરમ કઢી પીવા આવી જાઓ. મીઠે મોરી હોય તો મને કહેજો. મીઠું સેજ નાખવું જ નાખ. કઢી કોઈ દી સાંજે બનાવતા નથી કા? આજ વળી બનાવી. બપોરે હોય કઢી, કઢી ભાત. આજ કઢી ખીચડી, કઢી ને ખીચડી. અપ્પા સીતારામ. કઢી ખીચડી ના હો, ગીરી બહુ ન કરતી. સેજ નાખી જ નાખ, બાકી ગીરી ન ભાવે. લાવ આમાં નાખ એટલે વળી બીજી વાર ચાખી દઉં. મીઠું નાખ્યું ને પાછું કા? મીઠું નાખ્યું એટલે બીજી વાર ચાખવી પડે ને, કઈ ખબર પડે કેવી થઈ. કોથમરી નાખી નાખવાનું બાકી ઉકળે પછી કોથમરી લાવ બેક થઈ. ગરમા ગરમ કઢી સેજ નાખ. બસ એ આખો વાટકો ભરી દઈશ તું તો. ક્યાં કોથમરીનો અટાણે સસ્તી થઈ ગઈ કોથમરી, એના ઘા હે. હવામાન ઠંડુ છે ને એટલે કોથમરી ને મેથી ને મૂળા ને બધી આજકાલ વહેલું માંડવું આવે, એના પ્રતાપ છે કોથમરી. કોથમરી જ બધે દેખાય. ફ્રીજમાં કોથમરી જઈ લે. કોથમરી મૂળા સારું આવે અટાણે. હવે ચાલુ જ રહેશે. શ્રાવણ મહિનો પછી વચ્ચે વળી થોડાક તડકા પડે પણ આમ ચાલુ રહી, એમ બહુ વાંધો ન આવે. ભાદરવામાં સેજ વળી તડકા બડકા પડે તો વળી સેજ ઠાકલો મારે, પણ આગળ પાછળ વાવેલી હોય ને એટલે ચાલુ જ રહે. ગ્રીન હાઉસમાં ને એમ તો વાવવા વાળા તો ગમે કઈ ઉગાડી દઈએ. ઉનાળા કરતાં ત્રણ ટેમ્પરેચર ઓછું હોય એટલે મેથી કોથમરી ના થાય. મૂળા મૂળા તો બરોબર શ્રાવણ મહિનામાં આવવા જ મૂળા કેટલાય તીખા હોય પણ આમ ખાવા એમ સ્વાદ થોડોક ફેર પડી જાય, પણ માણસોને જેને ખાવાની ઈચ્છા હોય ને મજા આવે ને. કઈ બનતું નથી કઈ બીજું કઈ નવીનમાં. ચાલો ભાઈ મળીએ અગલા વ્લોગમાં. આવજો.